તમારું ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં આજે આપણે ચેપ્ટર નંબર 7 જે આપણી કુતૂહલની સાયન્સની ટેક્સ્ટબુક છે એનું જોવાના છીએ, તાપમાન અને તેનું માપન, ટેમ્પરેચર અને ઇટ્સ મેઝરમેન્ટ. હવે આગળના જેટલા પણ મેં તમને પાર્ટ્સ આપ્યા છે બધા ચેપ્ટરના 6 સુધીના ચેપ્ટરને, એ બધા એક વખત જો નથી જોયા તો જોઈ લેજો. પછી તમે ચેપ્ટર નંબર 7માં આવો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડો, વધુમાં વધુ શેર કરો. પાર્ટ નંબર 1 છે પ્રકરણ જે આપણું 7 છે એનું. હવે એમાં છે એ મોસ્ટ બેઝિક વસ્તુ આવશે કે તમે ઠંડુ કોને કહી શકો, ગરમ કોને કહી શકો, કોની સાપેક્ષમાં તમે એની તુલના કરો છો તો એ ઠંડુ કહી શકાય અને ગરમ કહી શકાય, એવા બધા આપેલા છે. હવે પ્રકરણ નંબર 7 છે ટેમ્પરેચર એન્ડ હીટ્સ મેઝરમેન્ટ. તો એમાં મેઝરમેન્ટ એટલે એના એકમો ઉપર વાત કરી હોય કે ભાઈ સેલ્સિયસ છે, ફેરનહીટ છે, કેલ્વિન છે, તો એ બધા ટેમ્પરેચરના એકમો છે. કે આપણે કદાચ ટેમ્પરેચર કહેતા હોય ભાઈ આજે ઇવન અહીંયા રાજકોટ છે તો રાજકોટનું ટેમ્પરેચર કેટલું હોઈ શકે, તો આપણે ખાલી 25 એમ ન બોલીએ, આપણે 25 ડિગ્રી સેલ્સિયસ અથવા તો ફેરનહીટમાં જે ગણતરી કરતા હોય, મોસ્ટલી હવે તો નથી થતું, પહેલાં ફેરનહીટમાં ગણતરી થતી. તો નોર્મલી લોકો શું કરતા હોય, એવું કહેતા હોય કે 25 ડિગ્રી સેલ્સિયસ. તો એ બધું છે જે આગળ પાછળ આપણે સેલ્સિયસ એન્ડ ઓલ લગાવીએ છીએ, તો એ મેઝરમેન્ટ થયું કહેવાય. તો આપણે ટેમ્પરેચર જોશું અને મેઝરમેન્ટ જોશું આખા ચેપ્ટરમાં. બધું બેઝિક જ આપેલું છે, કોઈ પણ જાતનું એવું નથી કે આપણને ન સમજે. ખોટું માપન કરવા કરતાં કોઈ માપન ન કરવું વધુ સારું છે. શું કીધું છે કે ખોટું મેઝરમેન્ટ કરવું, લાઈક તમને એમ કીધું હોય કે એટલે આપણે એવું કહીએ કે જ્યારે પહેલાંના ટાઈમમાં માપન કરતા, લાઈક કાપડનું કે એવી રીતે આપણે માપન કરવું હોય કે ભાઈ આ કેટલા મીટર લાંબુ છે, તો પહેલાં છે ને હાથથી ને મીટરનો યુઝ કરતા. તો ઘણાના હાથ મોટા હોય, ઘણાના નાના હોય, તો એ રીતે માપન તમે કરો તો એ ખોટું જવાનું છે, કોઈ ચોક્કસ માપન આવવાનું નથી. તો એના કરતાં તો માપન ન કરવું સારું. એ રીતે લંબોક અને તેની મોટી બહેન ફિબાન શિલોંગમાં રહે છે. આ બેયના નામ ઉપરથી આપને એવું લાગે કે અહીંના તો નથી, શિલોંગના છે. એક દિવસ તેઓ શાળાએથી ઘરે આવ્યા. તેમના માતા પિતા ઘરેથી દૂર નોકરી પર હતા અને લંબોકે ફરિયાદ કરી હતી કે તેને તાવ જેવું લાગે છે. તો ફિબાને શું કીધું કે તેના કપાળને સ્પર્શ કર્યો અને અનુભવ્યું કે તેને કદાચ તાવ આવ્યો છે. આ વાતની ખાતરી કરવા માટે તેમણે કબાટમાં રાખેલું થર્મોમીટર બહાર કાઢ્યું. ઘરમાં થર્મોમીટર પડ્યું હતું તો એ બહાર કાઢ્યું અને એના જે ભાઈ છે એને શું કર્યું, લગાવ્યું. તેણે તેની ટોચ આગળના ભાગ, એટલે ટોચનો ભાગ હોય જે એકદમ પતલો હોય, એને સાબુ અને પાણીથી ધોઈને લંબોકનું તાપમાન માપ્યું. મોઢામાં રાખીને પછી એનું તાપમાન માપ્યું. તેણીને એ જાણીને રાહત થઈ કે તેનું તાપમાન સામાન્ય હતું. તેણે ફરીથી થર્મોમીટરની ટોચ ધોઈ અને તેને કોરી કરીને શું કર્યું, પાછું મૂકી દીધું. ત્યારબાદ તેણે લંબોકને તેનો શાળાનો ગણવેશ બદલવા અને તેનું બપોરનું ભોજન લેવા થોડો સમય આરામ કરવા કહ્યું. એટલે જો આ આખી સિચ્યુએશનથી એટલું જ ખાલી ખબર પડે છે કે થર્મોમીટરનો યુઝ કર્યો છે શરીરનું તાપમાન માપવા માટે. અને શરીરનું તાપમાન છે એ માપવા માટેના જે લાઈક થર્મોમીટર છે એ 2 પ્રકારના હોય. એક થર્મોમીટર છે જે આપણે શરીરનું તાપમાન માપવા માટે યુઝ કરીએ છીએ, એ થર્મોમીટર છે એ ક્લિનિકલ કહેવાય. જ્યારે આપણી લેબોરેટરીમાં અને એમાં બધામાં હોય ને તો એ લેબોરેટરી થર્મોમીટર કહેવાય. શું કોઈ વ્યક્તિને ફક્ત સ્પર્શ કરવાથી તેનો તાવ છે કે નહીં તે ચોક્કસ રીતે નક્કી કરી શકાય છે? જો કોઈ વ્યક્તિને આપણે ટચ કરીએ તો આપણને ચોક્કસ તાપમાનની ન ખબર પડે. આપણને થોડું ગરમ લાગે તો આપણને ખબર પડે કે ભાઈ આને તો તાવ છે, પણ તમને ચોક્કસ ખબર પડશે નહીં. હવે તમને આપ્યું છે 7.1 ગરમ કે ઠંડુ, હોટ ઓર કોલ્ડ. તમને કેમ ખબર પડે કે આ વસ્તુ હોટ છે કે કોલ્ડ છે? આપણે આપણા અનુભવથી જાણીએ છીએ કે કેટલીક વસ્તુઓ અન્ય વસ્તુઓ કરતાં વધુ ગરમ હોય છે. ઉદાહરણ તરીકે ઉનાળામાં જે નળમાંથી લેવામાં આવતું પાણી છે એ માટલા અથવા રેફ્રિજરેટરથી લેવામાં આવતા પાણી કરતાં કેવું હોઈ શકે છે, ગરમ હોય. એ તો નોર્મલ છે કે ભાઈ માટલામાં આપણે પાણી રાખ્યું હોય એકદમ એ ઠંડુ હોય, રેફ્રિજરેટરનું ફ્રીજનું પાણી હોય એ પણ ઠંડુ હોય. પણ ઉનાળામાં જે નળમાં પાણી આવતું હશે ગરમ હશે, બિકોઝ ઓફ કે આપણું ટાંકાનું પાણી છે એ ગરમ થઈ ગયું હોય. આપણે પાણીના બંને નમૂનાઓને માત્ર સ્પર્શ કરીને જ તેનો અનુભવ કરી શકીએ છીએ, પરંતુ આ આપણે હંમેશા આપણી સ્પર્શેન્દ્રિય પર આધાર રાખીએ છીએ. ચાલો શોધીએ. હવે જો
આપણે આમાં શું કર્યું કે સ્પર્શ કરીને નક્કી કર્યું. તમને ચોક્કસ તાપમાન ખબર પડી કે ભાઈ નળનું આ પાણીનું તાપમાન કેટલું છે, તમારા જે માટલાનું પાણી છે એનું તાપમાન કેટલું છે? નહીં, એ આપણે સ્પર્શથી આપણે નક્કી કરીએ છીએ. પ્રવૃત્તિ નંબર 7.1 ચાલો તપાસ કરીએ. આકૃતિ 7.1 મુજબ 3 મોટા પાત્રો લેવાના છે, તેને A, B અને C નામ આપવાની વાત કરેલી છે. હવે તમારે મોટા મોટા 3 પાત્ર લેવાના છે. જો પાત્ર A માં ગરમ પાણી, પાત્ર B માં નળનું પાણી અને પાત્ર C માં બરફનું પાણી લેવાનું છે. જો અહીંયા તમને આપ્યું છે નળનું પાણી, પાત્ર B માં કેનું પાણી કીધું હતું તમને? પાત્ર A માં ગરમ પાણી, પાત્ર B માં નળનું પાણી, પાત્ર C માં બરફનું પાણી, એવી રીતે લેવાનું કીધું છે. હવે આ પ્રવૃત્તિને 2 ભાગમાં વહેંચવાનું છે. અનુમાન અને અવલોકન કરવાનું છે. સૌપ્રથમ અનુમાન કરો કે તમને શું અનુભવ થશે. તમારે પહેલાં અનુમાન કરવાનું છે. પાત્ર A વાળું છે એ ગરમ લાગશે, આ વચ્ચેનું છે એ મીડિયમ લાગશે અને C વાળું છે એ ઠંડુ લાગશે. તમારો જમણો હાથ પાત્ર A માં રાખવાનો છે અને ડાબો હાથ છે એ પાત્ર C માં રાખવાનો છે અને 1-2 મિનિટ સુધી તમારે શું કરવાનું છે, તેમાં હાથ રાખી મૂકવાનો છે, અહીં ગરમમાં અને ઠંડામાં. હવે પાત્ર A અને C માંથી તમારા હાથને બહાર કાઢવાનું છે અને બંને હાથને એક જ સાથે તમારે પાત્ર નંબર B માં નાખવાનું છે. તો શું થશે? જે A વાળું ગરમ પાણીમાં હાથ રાખ્યો તો એ હાથ જ્યારે આપણે B માં લઈ જઈશું તો આપણે ઠંડુ લાગશે, પણ જે હાથ આપણે C માં રાખ્યું હતું, જે ઠંડુ પાણી છે, એ આપણે જ્યારે હાથ B માં લઈ જઈશું તો આપણને કેવું લાગશે? ગરમ લાગશે. એ આપણે સાપેક્ષમાં, જો આની સાપેક્ષમાં આ પાણી આપ્યું હતું એટલે આપણને ખબર પડી કે આ ગરમ છે કે ઠંડુ. હાથ ડુબાડીને પાણીના ગરમપણા અથવા ઠંડાપણાનો અનુભવ. એટલે આને જો પછી આ B વાળામાં 2 હાથ રાખેલા છે, એ તમને ફિગર આપી છે. તમારા અનુમાન લખવાના છે. તમારા અનુમાન છે એ શું હશે? પાત્ર B માં ડુબાડવાથી તમારો જમણો હાથ શું અનુભવશે? પાત્ર B માં જ્યારે તમે હાથ અહીંયા ડુબાડો છો તો તમને શું લાગે છે? તો કે આ A વાળો હશે જે ગરમ થઈ ગયો છે તમારો હાથ, એ આમાં રાખશો તો ઠંડો લાગશે, આ ઠંડો હાથ છે આમાં રાખશો તો ગરમ લાગશે. પાત્ર B માં ડુબાડવાથી તમારો ડાબો હાથ કેવો અનુભવશે? જમણો અને ડાબો છે એ લખવાનું છે. હવે પ્રવૃત્તિ કરો ને તમારા અવલોકન છે એ નોંધવાના છે. તમારા અવલોકનો તમારા અનુમાનો સાથે બંધ બેસતા આવે છે કે નહીં તેની તુલના કરો. શું તમારા જમણા હાથને પાત્ર B માંનું પાણી ઠંડુ લાગ્યું જ્યારે તમારા ડાબા હાથને તે જ પાણી ગરમ લાગ્યું? આ અવલોકનો પરથી તમે ક્યાં તારણો કાઢશો? કોઈ પણ વસ્તુ ગરમ છે કે ઠંડી તે નક્કી કરવા માટે આપણે હંમેશા આપણી જે સ્પર્શેન્દ્રિય છે એના ઉપર આધાર રાખી શકતા નથી. હાથ તો તમારા સેમ જ છે, પણ તમે જે પાણીમાં હાથ રાખો છો એની કમ્પેરિઝન ક્યાં પાણી હારે કરો છો એ મેઇન છે. તમારો હાથ છે એ જો 2 હાથ સેમ જ છે, પણ 2 અવલોકન તો કેવા આપે છે? અલગ અલગ આપે છે. તો ક્યારેય તમે તમારા સ્પર્શનો શું કરી નહીં શકો, યુઝ નહીં કરી શકો કે તાપમાન કેટલું છે એ જાણવા માટે. તો પછી આપણે કોઈ વસ્તુ કેટલી ગરમ છે અથવા ઠંડી છે તો એ કઈ રીતે શોધી શકીએ? હવે તમને આપ્યું છે 7.2 તાપમાન, ટેમ્પરેચર. કોઈ પદાર્થના ગરમપણા અથવા ઠંડાપણાનું વિશ્વસનીય માપ એ પદાર્થનું તાપમાન છે. વિશ્વસનીય માપ તાપમાન છે કે તાપમાનથી તમને છે એની કમ્પેરિઝન તમે કરી શકો, નહીં કે સ્પર્શથી. તો એ ગરમ છે કે ઠંડુ એ તાપમાનથી નક્કી થશે. કોઈ ગરમ પદાર્થનું તાપમાન ઠંડા પદાર્થની તુલનામાં વધારે હોય છે. 2 પદાર્થો વચ્ચેનો તાપમાનનો તફાવત આપણને જણાવે છે કે એક પદાર્થ બીજા પદાર્થની તુલનામાં કેટલો ગરમ છે. ઓલવેઝ તુલના કરીને છે એ આપણે સ્પર્શથી નક્કી કરી શકાય. અને જે થર્મોમીટર ને એ બધું છે એનો યુઝ કરીને પણ હવે તમે કરી શકશો. જે ઉપકરણ તાપમાન માપે છે તેને થર્મોમીટર કહેવામાં આવે છે. તાપમાન માપવા માટે એક જ ઉપકરણનો યુઝ થાય અને એ છે થર્મોમીટર. તાપમાન માપવા માટે તમે 2 પ્રકારના થર્મોમીટરનો ઉપયોગ કર્યો હશે. ક્લિનિકલ થર્મોમીટર છે અને લેબોરેટરી થર્મોમીટર છે. તમને પૂછવામાં આવે એક માર્ક્સમાં કે થર્મોમીટરના 2 ટાઈપ કયો તો તમારા કહેવાના છે. એક છે ક્લિનિકલ કે જે ડૉક્ટર પાસે હોય, ને એક છે લેબોરેટરી થર્મોમીટર છે એ જે મોટી મોટી લેબ હોય ને કેમેસ્ટ્રી સાયન્સની કે આ તે, તો એમાં બધામાં યુઝ થાય છે. ક્લિનિકલ થર્મોમીટર માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે. આને ઉપયોગ છે તો એ પણ યાદ રાખવું પડે. અને લેબોરેટરી થર્મોમીટર છે એ અન્ય ઘણા હેતુઓ માટે વપરાય છે. ચાલો હવે આપણે થર્મોમીટર વિશે વધુ શીખીએ અને જાણીએ કે એનો ઉપયોગ છે એ તાપમાન માપવા માટે કઈ રીતે કરી શકાય. એ આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું, પાર્ટ નંબર 2માં. પણ અહીંયા સુધી તમને થર્મોમીટરના ટાઈપની ખબર પડી અને થર્મોમીટરની તાપમાનની જે ડેફિનેશન છે એ પણ તમને ખબર પડી અને કમ્પેરિઝનવાળી વસ્તુ ખબર પડી, ક્યાં ઠંડુ છે કે ગરમ એ કઈ રીતે જાણી શકાય.
બસ આ લેક્ચર છે એ આટલો જ હતો. પાર્ટ નંબર 2માં આપણે નેક્સ્ટ જે તાપમાન છે એ કઈ રીતે માપવું જોઈએ, ક્લિનિકલ થર્મોમીટર હવે કેવા કેવા આવે છે, ડિજિટલી કે પહેલાં કેવું હતું, મર્ક્યુરીની આવશે બધી વસ્તુ, તો એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલ સુધી છે આ વિડીયોઝને શેર કરો, પહોંચાડો, એટલે વધારે વિડીયો મૂકવાની છે એ ઇન્સ્પિરેશન મળે. થેન્ક યુ.